ચાલો વિગતવાર જોઈશું અને વાત કરીએ મહત્વના સમાચાર વિશે। ગીર સોમનાથના તલાલા સાસણ રોડ પર વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક માસૂમ બાળકનો જીવ જોખમમાં મુકાયો હતો। રોડ કામ દરમિયાન ખુલ્લી રાખવામાં આવેલી ગટરમાં 10 વર્ષનું બાળક અચાનક ખાબક્યું હતું। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સદનસીબે સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી બાળકને ત્વરિત બહાર કાઢતા તેનો આબાદ બચાવ થયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર, નગરપાલિકા અને પીડબ્લ્યુડી વિભાગે સુરક્ષાના કોઈપણ નિયમોનું પાલન કર્યું નથી। જાહેરનામાની મુદત પૂર્ણ થઈ હોવા છતાં રોડનું કામ અધૂરું છે અને ગટરના ઢાંકણા ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે। અવારનવાર આવા બનાવો બનતા રહેશે। તંત્રની જે બેદરકારી જોવા મળે છે તેના કારણે સામાન્ય જનતા ભોગ બનતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગીર સોમનાથના તલાલામાં સાસણ રોડ પર વહીવટી તંત્રની આ ગંભીર બેદરકારી કહી શકાય। ગટરનું ઢાંકણું ખુલ્લું હતું જેના કારણે 10 વર્ષનું બાળક આ ગટરમાં ખાબક્યું। જો કે આસપાસના લોકોને સમયસૂચકતાના કારણે આ બાળકનો આબાદ બચાવ થયો છે। સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને ત્વરિત બાળકને બહાર કાઢ્યું હતું।